નમસ્તે દર્શક મિત્રો. ગુજરાતમાં લોકોના વિજયનો ઉત્સવ આજે છે, કારણ કે સ્થાનિક સરકારોની જે ચૂંટણીઓ હતી એમાં ચારે બાજુના પરિણામો આવવાનું શરૂ થઈ ગયું છે. ઘણી બધી બેઠકો અને ઘણી બધી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરોમાં થોડે ઘણે અંશે ચિત્ર ખુલ્લું થયું છે. પણ એમાં સૌથી મહત્વની વાત તો એ છે કે ભાજપને એકદમ ક્લીન સ્વીપ મળી છે. ચારે બાજુ આપણે જોઈ શકીએ છીએ બહુ ઓછી એવી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો છે કે જે સામે પક્ષે ગઈ હોય, કોંગ્રેસ અથવા તો ભારતીય આમ આદમી પાર્ટી. એમાં મોટાભાગમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય અત્યારે દેખાઈ રહ્યો છે. તો આ જે ચૂંટણીમાં ક્યાં શું થયું એની થોડી વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે જે રીતે પરિણામો આવ્યા છે એમાં જનતાનો તો વિજય થયો છે, તો ખરેખર પરાજય કોનો થયો એ મૂળ પ્રશ્ન છે. અને 40 વર્ષ પછી અનેક ધાર્મિક સ્થાનો ઉપર ભારતીય જનતા પાર્ટીનો પરાજય થયો છે. આ એક મોટી ઘટના છે, કારણ કે હિન્દુ પાર્ટી હોવાનો દાવો વારંવાર એના કાર્યકરો કરે છે, સોશિયલ મીડિયા ઉપરથી લઈને જાહેર સભાઓથી લઈને દરેક જગ્યાએ. તો એ આખી જે વાત છે એની વાત કરવી છે કે કેમ આવા જે પરિણામો, અણધાર્યા પરિણામો આવ્યા છે, અને એ પરિણામોની આજે આપણે ચર્ચા કરવી છે. અને આપણે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે જીતુભાઈ મહેતા, કે જે અંબાજીમાં પત્રકાર છે અને અંબાજીમાં વારંવાર અહેવાલો આપતા રહે છે અને અલગ અલગ પ્રકારના અનેક. અને આપણે જીતુભાઈ સાથે એટલા માટે વાત કરીએ કે 40 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીએ અંબાજીમાં શાસન ગુમાવ્યું. કેમ ગુમાવ્યું? એ જે કારણો ત્યાંના છે એ લગભગ દરેક જગ્યાએ એવા સમાન કારણો છે. તો આપણે જીતુભાઈ પાસેથી જાણવાની કોશિશ કરીશું કે 40 વર્ષ પછી કેમ આવું થયું કે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં પોતાનું શાસન ગુમાવવું પડ્યું છે. તો જીતુભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. જય અંબે. નમસ્તે દિલીપભાઈ. આજના પરિણામો ભાજપ માટે આંચકારૂપ છે અને એમને આત્મમંથન કરવું પડે એવા પરિણામો આવે છે. કેમ કે અંબાજી શહેર એ ભાજપનો ગઢ કહેવાતું હતું. અહીં જયારે ભાજપનું અસ્તિત્વ નતું, ભાજપ પક્ષની સ્થાપના નથી થઈ, એ વખતે 1975માં જનસંઘના દીવાના નિશાન ઉપર પણ તાલુકા પંચાયતની સીટ અંબાઈની જનસંઘ જીતી હતું. મજબૂત ગઢ છે આજનો ની વર્ષોથી. અને ભાજપના તરફી લોકો રહ્યા છે, ભાજપના તરફી લોકો કાયમ રહ્યા છે. માત્ર એક વખત 1985માં એક સીટ કોંગ્રેસની આવી હતી તાલુકા પંચાયતની. એ પછી 8 દિવસ સુધી કોંગ્રેસની સીટ ભાજપ અહીંયા અંબાઈમાં આવી નથી. પરંતુ પ્રથમવાર અંબાઈની 2 સીટોમાંથી 3 સીટો થઈ અને આ વખતે પ્રથમ વખત અહીંયા ભાજપ જીત્યું છે બંને સીટ, 3 સીટ ઉપર. અને જિલ્લા પંચાયતની સીટ ઉપર પણ અંબાજી શહેરે આજ સુધી ભલે ધારાસભ્ય કોંગ્રેસના જીતતા હોય કે સંસદ સભ્ય કોંગ્રેસના જીતતા હોય, પરંતુ અંબાજી શહેરે ભાજપને કાયમી બહુમતી આપી છે. એ રેકોર્ડ પણ આજે તૂટ્યો છે અને અંબાજી શહેરમાં જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસની 600 ઉપર મતોની સરસાઈ રહી છે. એનું મુખ્ય કારણ અંબાઈનો વિકાસ કોરિડોર. એમાં ઘણા લોકોના 89 લોકોના મકાન તૂટ્યા, બીજા 250 લોકોના નોટિસ મળી છે. અને વિકાસનો નકશો આજ દિવસ સુધી લોકોને એવી ખબર નથી કે અંબાઈનો વિકાસ ક્યાં સુધી, કયા ઘરોને અસર કરશે, કયા લોકલ વેપારીને અસર કરશે. વિકાસની યોજનાઓનું કામ ચાલુ થઈ ગયું છે, હાઈવે ઉપર કામ ચાલુ થઈ ગયું છે, પરંતુ લોકોને એક ભય છે અને ડરેલા છે. એ ભય અને ડરેલા લોકોએ આ વખતે મતદાન બૂથ ઉપર જઈને ભાજપના
સબક આપ્યો છે કે અમે તમારા વિકાસથી રાજી નથી. કેમ કે વિકાસથી લોકો રાજી ક્યારે થાય કે એ વિકાસમાં લોકોની ભાગીદારી હોય, એ વિકાસમાં લોકોને ઓછું નુકસાન થાય અને એ વિકાસમાં લોકોનું પુનઃસ્થાપન થાય, ત્યારે જ વિકાસથી લોકો રાજી થાય. બાકી હાલની તારીખે અંબાઈનો જે વિકાસ છે એ માથા ઉપર થોપી દેવામાં આવ્યો છે. વિકાસના નકશાઓ કયા છે, વિકાસના કયા વિસ્તારોમાં જીતુભાઈ, આ જે અંબાજીમાં ખાલી અંબાજીની જ વાત કરો છો ને, અંબાજી બેઠક પૂરતી હાર થઈ છે. અંબાજી બેઠક પૂરતી ને બીજી પાડલિયાનું જે હમણાં થોડા સમય પહેલા જંગલ ખાતાનો કિસ્સો બન્યો હતો, એમાં પણ અહીંયા જે આદિવાસી સરપંચોના જીતેલા સરપંચોનું એસોસિએશન ચાલે છે, એ પાડલિયાની અસર આખા તાલુકામાં દેખાય છે. અને કોંગ્રેસની તાલુકા પંચાયત બનવા જઈ રહી છે, બની ગઈ છે. લગભગ 12 ઉમેદવારો વિજયી થઈ ગયા છે. 20 બેઠકો છે અને અડાજમાં પણ કોંગ્રેસની તાલુકા પંચાયત બની ગઈ છે. એટલે આદિવાસીઓમાં પણ પાડલિયાનો જે કિસ્સો હતો એ પાડલિયા પૂરતો નથી રહ્યો, પણ હવાની જેમ આખા તાલુકામાં ફેલાઈ ગયો. અને એનું પણ આ પરિણામ છે. એક ભદ્રમાલ સીટ હતી, જ્યાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું હતું. એ પણ કોંગ્રેસની સીટ હતી કાયમી. આ સુધી પણ કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું હતું. માત્ર આપનો ઉમેદવાર હતો, એ ભાજપે જીતી છે. જે બિનહરીફ 2 સીટો કરાઈ હતી એ ભાજપે જીતી છે. અને બીજી 3, 4 કે 5 સીટ ઉપર ભાજપ જીત્યું છે. એટલે અહીંયા લગભગ લોકોનો રોષ સત્તા સામે દેખાયો છે. આખા ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ટીવી ઉપર જોઈએ છે કે દરેક જગ્યાએ ક્લીન સ્વીપ કરી છે. પરંતુ દાંતા તાલુકામાં અને ખાસ તો અંબાજીના જે પરિણામો છે, ઐતિહાસિક પરિણામો કહેવાય. કેમ કે 40 વર્ષ પછી પ્રથમ વખત ભાજપની અહીંયા અંબાજી ખાતે હાર થઈ છે. એ સત્તાધારીઓ હવે વિચારવું પડશે. કેમ કે ગુજરાતમાં સરકાર એમની છે, દિલ્હીમાં સરકાર એમની છે, એટલે વિકાસના કામો તો થવાના જ છે. પરંતુ વિકાસ યાત્રાધામોમાં સ્થાનિક લોકોને નુકસાન કરે છે. એ વિકાસથી સ્થાનિક લોકોનો ફાયદો થાય એવો વિકાસ હોવો જોઈએ. પરંતુ અહીંયા તો લોકોના ઘરો પણ જશે, લોકોના ધંધા વેપાર પણ જશે. અને જે વળતરની વાત છે એ પણ લોકોને કોઈ નોટિસ આપ્યા વગર કે ડાયરેક્ટ બોલાઈ અને એન કે પ્રકારે ભય બતાવી એ રીતે કરી મિલકતો કાયદેસરની પણ એક્વાયર કરવાના કામ કરે છે. એ વાત સાચી જીતુભાઈ. તો ત્યાં અંબાજીમાં જે થયું છે, મૂળ કારણ કોરિડોરનું છે કે કોરિડોર જે રીતે બનાવવામાં આવ્યો છે એના કારણે લોકો ઉપર અત્યાચારો, અન્યાય કરવામાં આવ્યા છે. અને સ્પષ્ટપણે દેખાય છે. એ જ રીતે શામળાજી, ત્યાં જે શામળાજી છે ઉત્તર ગુજરાત, તો ત્યાં એની શામળાજીની જે ઓડ બેઠક છે ત્યાં નજીકમાં જ છે. તો ત્યાં જે થોડા જ સમય પહેલા આઈપીએસ મનોજ નીનામા કે જે નોકરી છોડીને ભાજપમાં જોડાયા હતા અને શામળાજીની ઓડ બેઠક ઉપર એ ચૂંટણી લડતા હતા, ત્યાં પણ શામળાજી જે આપણે જાણીએ છીએ, શામળાજી તો પ્રખ્યાત મંદિર છે, ધાર્મિક સ્થાન છે, લોકો દૂર દૂરથી ત્યાં દર્શન માટે આપે છે. તો ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના આ જે નેતા છે એની હાર થઈ છે. 2700 મતે હાર થઈ છે. આ જ રીતે બીજું ઘણી જગ્યાએ આપણે જોઈ શકીએ, ગરુડેશ્વરમાં પણ એ જ રીતે જોઈ શકાય છે કે ત્યાં આમ આદમી પાર્ટી નું દેખાય છે. અને સોમનાથ જે છે, સોમનાથ ખાસ કરીને સોમનાથમાં પણ એ જોવા મળે છે. અને દ્વારકામાં પણ કોંગ્રેસે એક તાલુકા પંચાયત આખી જીતી લીધી છે દ્વારકાની અંદર. એટલા માટે આ મહત્વનું બની જાય છે કારણ કે દ્વારકા જિલ્લો અને જામનગર ને એની આસપાસ દ્વારકાની નજીકનું એક જે લાલપુર છે કે જ્યાં રિલાયન્સની ફેક્ટરી આવેલી છે. લાલપુરની જમીનો ઉપર એની ઘણા બધા એકમો પણ કામ કરે છે રિલાયન્સના. તો ત્યાં પણ આમ આદમી પાર્ટીની સત્તા આવી છે લાલપુરમાં. એટલે કે દ્વારકા અને આસપાસના વિસ્તારોમાં, દ્વારકામાં પણ એ રીતે જોવા મળે છે કે મોટા પ્રમાણમાં પરાજય થયો. સોમનાથમાં પણ જે થયું એ સોમનાથમાં પણ આ જ રીતે થયું છે. ત્યાં સોમનાથના જે ભૂતપૂર્વ અત્યારના જે ચાલુ ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના, તો એમના જ ગામમાં ભારતીય જનતા પાર્ટી આવી છે. સોમનાથમાં પણ એવું છે, ત્યાંના જે નગરપાલિકાના પ્રમુખ હતા એ પણ હારી ગયા છે. અને ગઈકાલે અમિત શાહ ત્યાં ગયા અને ત્યાં 3 મોટી હાર સોમનાથમાં પણ થઈ છે. તો આમ જોઈએ તો ધાર્મિક સ્થાનો જ્યાં આવેલા છે ત્યાં આ મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે. એક બાજુ જે દાવો કરવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી જે વિચારધારા છે, હિન્દુવાદી વિચારધારા છે અને અનેક પ્રકારના એનો પ્રચાર પણ એ રીતે કરવામાં આવે છે. તો
તો આ એક મોટી વાત છે ગુજરાતમાં કે જે ધાર્મિક સ્થાનો આવેલા છે ત્યાં મોટા પ્રમાણમાં આ રીતે હાર થઈ છે. બીજી બાજુ આજ આપણે જાણીએ છીએ કે 4-5 દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીએ જે કેમ્પેન કરેલું, તો કેમ્પેનમાં પણ એમને કહ્યું મારો વોટ રામ મંદિરના નામ, તો ધર્મના નામે મત પણ માંગ્યા હતા આ જ ભારતીય જનતા પાર્ટીએ. કારણ કે એમને કહ્યું કે 500 વર્ષમાં અયોધ્યામાં પ્રભુ રામનું ભવ્ય દિવ્ય મંદિર બનાવીને મારો મત ભાજપને, આ પ્રકારનું કેમ્પેન કર્યું હતું. અલગ અલગ જે ગુજરાતમાં જે ધાર્મિક સ્થાનો છે એ તમામના નામે, એમાં અંબાજી પણ હતું, અંબાજીના નામે પણ મત માંગવામાં આવ્યા હતા કે અંબાજીમાં અમે વિકાસના કામો કરેલા છે. તો ત્યાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં પણ બહુ એટલો બધો એમને ફાયદો થયો નથી અંબાજીમાં પણ, અને હારનો સામનો કરવો પડ્યો છે. તો આ અત્યંત ગંભીર બાબત કહી શકાય કે કારણ કે જે મત છે અલગ અલગ ના નામે, તો સોમનાથના નામે પણ મત માંગ્યા હતા. સોમનાથમાં જે કોરિડોર બની રહ્યું છે, એ દ્વારકામાં જે કોરિડોર બની રહ્યું છે એના નામે પણ મત માંગવામાં આવેલા હતા. આ સ્થળો એવા છે કે જ્યાં મોટા પ્રમાણમાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું. તો લોકોની નારાજગી તો હતી, જેમાં કોઈ સવાલ નથી, અને એટલા માટે આપણે આજે વાત કરવી પડે છે. આ ઉપરાંત જે બધા જાણીતા જે લોકો હતા એમણે પણ ચૂંટણી ઘણી જગ્યાએ ગુમાવી છે. સેલિબ્રિટીઝ અને સોશિયલ મીડિયા સ્ટાર્સ ને જે ટિકિટો આપવામાં આવી, અંકિતા પરમાર છે એ વડોદરામાંથી જીતી ગયા છે, રાજલ બારોટ પણ ઉનામાંથી જીતી ગયા છે, નેહા સુથાર કે જે સિંગર અને અભિનેત્રી છે એ બીજાપુરમાંથી પણ જીતી ગયા છે, રાજુ કરપડા જે કહેવાય છે. તો મૂડી બે અલગ અલગ બેઠકો ઉપરથી ચૂંટણી લડતા હતા, એમાં એક બેઠક ઉપર પણ એ હારી ગયા છે કે જેમના પક્ષ પલટો કરીને ગયા હતા. તો સોનલ ડેર કે જે માયા આહિરની પુત્રી માયાભાઈ જે છે એ આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના પ્રચારમાં મોટો એનો મહત્વનો ફાળો રહ્યો છે અને લોક કલાકાર તરીકેની ખ્યાતિ મેળવી છે, અને એમની પુત્રીને એને ટિકિટ માંગી. આમ તો પુત્રની ટિકિટ માંગવાની, પણ પુત્ર સામે કેટલાક ગુનાઓ નોંધાયા હતા મારામારીથી લઈને ઘણા બધા, તો એને બદલે એને પુત્રી સોનલ ડેરને લાઠી બેઠક ઉપરથી ચૂંટણી લડાવવામાં આવી. એ પણ હારી ગયા તાલુકા પંચાયત જેવી નાની બેઠકો ઉપર. અને આ જે આખી ભૂપત ભાયાણી જે છે એ પણ ભાજપના પૂર્વ ધારાસભ્ય એ પણ હારી ગયા ભેસાણમાંથી. નૈના જાડેજા જે છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણી લડતા હતા વોર્ડ નંબર 2 માંથી, જે રવિન્દ્ર જાડેજાના બેન છે, અને રીવા જાડેજા જે છે શિક્ષણ પ્રધાન એમના નણંદ છે, એ પણ હારી ગયા. તો આભા દેસાઈનો પણ પરાજય થયો છે, રાજકોટમાંથી જે સ્ટાર હતા એ સ્ટારનો પણ પરાજય થયો છે. તો આ રીતે ઘણી બધી જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ કે મોટા પ્રમાણમાં હારનો સામનો કરવો પડે છે. જીતુભાઈ, કેવું લાગે છે આખા ગુજરાતનું જે ચિત્ર જોઈએ છે, આ મોટા પ્રમાણમાં લોકોની હાર થઈ છે, કોંગ્રેસની પણ મોટા પ્રમાણમાં હાર ઘણી જગ્યાએ જોવા મળી રહી છે, અને મોટાભાગની જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એના ઉપર કબજો અત્યારે ભારતીય જનતા પાર્ટી મેળવી રહી એવું લાગે છે. છૂટક છવાયા અલગ અલગ બનાવોને બાદ કરતા, અલગ અલગ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને બાદ કરતા મોટાભાગની ભારતીય જનતા પાર્ટી પાસે આવી રહી છે. તો કેવી રીતે તમે આને જોઈ રહ્યા છો? લોકોનો મૂળ આ છે, લોકોની જીત તો થઈ છે કારણ કે આપણે મત આપ્યા છે, મતદારોએ મત આપ્યા છે, અને એના આધારે જ એમની જે હાર જીત થઈ છે. તો આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ભારતીય જનતા પાર્ટી માટે આગામી સમયમાં જોખમ ઊભું થઈ શકે છે? એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની, અને તમારા સપનાને એડ્રેસ આપો. દિલીપભાઈ, જ્યારે અંબાજી ડિમોલિશન થતું હતું ત્યારે પણ આપણે ચર્ચામાં કીધું હતું કે અંબાજીનો વિકાસ ચિત્ર ઉપર, ટીવી ઉપર ખૂબ સારો દેખાય છે, પરંતુ જ્યાં વિકાસ થતો હોય ત્યાં સ્થાનિક લોકોની શું હાલત હોય એ તો સ્થાનિક લોકોને જ ખબર હોય. તેમ અયોધ્યાનું રામ મંદિર બન્યું, ભારતના તમામ લોકો અને હિન્દુઓ ખુશ હતા, પરંતુ અયોધ્યાના સ્થાનિક ઉપર શું વીત્યું હશે એ અયોધ્યાના જ્યારે લોકસભાની ચૂંટણીમાં પરિણામો આવ્યા ત્યારે બતાવ્યું. એવો ને એવો વારાણસીનો વિકાસ, જે મોદી સાહેબ 5000 લીડથી જીત્યા હતા, એ પછી લોકસભાની ચૂંટણી આવી તો એમાં લીડમાં ધરકમ ઘટાડો થઈ 1 લાખની લીડ થઈ ગઈ. એટલે વિકાસ લોકોનો સારો લાગતો હોય, પણ સ્થાનિક લોકો માટે વિકાસ તે વિનાશ લઈને આવે છે. કેમ કે હાલનો વિકાસ એવો હોય છે કે સ્થાનિકોની ભાગીદારીથી વિકાસ થતો નથી.
સ્થાનિકોનું પૂર્ણ સ્થાપન થતું નથી. હવે બાપ દાદાની પેઢીઓમાં અહીંયા ઘરોમાં રહેતા હોય, વેપાર કરતા હોય અને એમને જો એ ધંધાથી હટવું પડે, એમના મકાનોથી હટવું પડે તો એમના મોટો ઝટકો લાગે છે અને જેનું મકાન તૂટે કે જેનો વેપાર જાય એને જ વાસ્તવિક પરિસ્થિતિની વાસ્તવિક દુઃખ કેવું હોય એ તો પોતે જ સમજે. એટલે લોકોએ જે આ યાત્રાધામોના વિકાસ ઉપર સ્થાનિક લોકોએ જે રોષ બતાવ્યો છે ને, તો સ્થાનિક લોકોથી સંમત નથી અથવા ખુશ નથી એ આ પરિણામો બતાવી આપે છે કે સ્થાનિક લોકોના આ વિકાસથી ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે અને સરકારે એનો પૂર્ણ વિચાર કરવો જોઈએ કે વિકાસ ભલે થાય પણ સ્થાનિક લોકોને લાભ કરતા હોવો જોઈએ, વિકાસ સ્થાનિક લોકોની આનંદમાં હોવો જોઈએ, સ્થાનિક લોકોના ઉત્સાહ હોવો જોઈએ. બાકી સરકાર અત્યારે ગુજરાતમાં ભાજપની છે. નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં ભવ્ય જીત થઈ છે. એનાથી એવું ના લાગે શાસન અહંકારમાં ના આવી જાય, ભલે એક તાલુકો જતો રહ્યો તમારાથી શું છે, શું બગડી જવાનું છે એવું. પણ સરકારને પણ એવી વિનંતી છે કે આ વિકાસમાં સ્થાનિક લોકોને ઓછું નુકસાન થાય, સ્થાનિક લોકોનું પુનર્વસન થાય, કોઈ ગરીબોના આંસુ ના બહાર આવે, કોઈ વિધવાઓનું છાતી પૂરતું રુદન બહાર ના આવે, એવી તર વિકાસ કરો, એમનું પૂર્ણ સ્થાપન કરો. અહીંયા એમના બાપ દાદાની પેઢીઓથી રહ્યા છે, વર્ષોથી રહ્યા છે. અને અંબાઈના વિકાસમાં પાછી એક ખાસ વાત છે કે અહીંયા 100% હિન્દુઓને અસર થાય છે, 100% હિન્દુઓને નુકસાન થાય છે. જેના મકાન જાય છે, જેના વેપાર જાય છે, એ તમામ હિન્દુ છે. અને માતાજીનું આસ્થાનું મોટું અહીંયા ધામ હોય, એના જ દીકરા અહીંયા જો દુખી હોય તો એ તો માતાજી પણ રાજી ન કરે અને લોકો એમનો રોષ બતાવે છે. એટલે હવે સરકારે આ બાબતે હવે પૂર્ણ વિચાર કરી અહીંના વિકાસમાં સ્થાનિકોનું પૂર્ણ સ્થાપન થાય એ ખૂબ જ જરૂરી છે. બાકી વિકાસમાં અત્યારે કામ ચાલુ થઈ જવાના છે, વિકાસ અટકવાનો પણ નથી. પરંતુ ગરીબ કી હાય કભી ખાલી ના જાય એ કુદરતનો નિયમ છે. એ માટે પણ અહીંયા ભાજપના લોકોએ એ રીતનો પરાજય આપ્યો છે. એક અંબાઈ 3 ની જ્યાં ડિમોલિશન થયું, જે મકાનો તૂટ્યા હતા, એ સીટ તો સૌથી હાઈએસ્ટ તાલુકાની લીડથી 1265 વોટથી જીત્યા છે. કેમ કે એ મતદારો આવતા હતા અને બાકીના મતદારોના નોટિસ મળેલી છે. એટલે એમને જે ગુસ્સો હતો એ સરકાર સામે અત્યારે એમને બતાવી દીધો છે. તો સરકાર હવે રોષના અને ગુસ્સાને કેવી રીતે ઠાળીને અહીંયાથી ફરીથી ભાજપનો ગઢ બનાવી શકે એ હવે સરકાર અને ભાજપના સંગઠનનું કામ છે. અંબાજી મંદિરમાં પણ દર્શન કરવામાં ઘણીવાર સ્થાનિક લોકોના તોછડો અને તોછડી ભાષાનો સામનો કરવો પડે છે. એ પણ એક પ્રશ્ન છે. તમે અંબાજી મંદિરમાં જતા હશો અને સોશિયલ મીડિયામાં ત્યાં તો ખરેખર અનેક વખત આપણે જોયું છે કે લોકોને અન્યાય થતા હોય છે, સોશિયલ મીડિયા આવા ઘણા બધા બનાવો બન્યા છે. અને આ બધાનો સરવાળો એ નીકળે છે કે જો સત્તાધીશો બેફામ થઈ જતા હોય તો એને હારનો સામનો કરવો પડે છે. તો અત્યારે જે ગુજરાતમાં જીતુભાઈ પરિસ્થિતિ છે એ શું લાગે છે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો જે, કારણ કે ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે એનો વિજય દેખાઈ રહ્યો છે ઘણી બધી જગ્યાએ. તો શું લાગે છે તમને કે આ ખરેખર જે થઈ રહ્યું છે એમાં શું લાગે છે કે આ આખી બાબતો જે છે કે જનતાનો મૂડ તો આમાં દેખાય જ છે, પણ સામે પક્ષે જે મજબૂત હોવા જોઈએ તો મજબૂત નથી. માનો કે જુનાગઢ જિલ્લા પંચાયત જે છે તો એમાં આમ આદમી પાર્ટીએ મોટા પ્રમાણમાં બેઠકો પણ મેળવી છે. ભલે સત્તા પર નથી આવતી પણ મજબૂત વિરોધ પક્ષ તરીકે પણ ત્યાં દેખાઈ રહી છે. અરવલ્લીમાં પણ આપણે જાણીએ છીએ કે અપક્ષ ઉમેદવાર પણ ત્યાં ચૂંટાઈને આવ્યા છે. દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ મયુર ગઢવીના વોર્ડમાં જે જિલ્લા પંચાયતના પ્રમુખ હતા એના વોર્ડમાં એનો હારનો સામનો કરવો પડે છે. જે આપણે વાત કરી રહ્યા છીએ ધાર્મિક સ્થાનોના, ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માંથી અપક્ષ ઉમેદવાર ની પણ જીત થઈ હતી. તો આ આખી જે ઘટનાઓ આપણે જોઈએ છીએ જીતુભાઈ, કે ધાર્મિક જે લોકોને ભાવના ભડકાવે છે અને ધાર્મિક બાબતોને રજૂ કરે છે, તો આ ધાર્મિક સ્થાનો પર કેમ આટલા મોટા પ્રમાણમાં હાર થઈ રહી છે? ઘણી જગ્યાએ સમાચાર જેવા કે મોટા મોટા મહારથીઓની પોતાના ગઢમાં અપસેટ સર્જાયા છે. જેમ અમારા બાબર નગરપાલિકા કે ગેનીબેનનો ગઢ કહેવાય, ત્યાં એક પણ સીટ કોંગ્રેસ ખાતું ખોલાઈ નહીં હતી. એવી તરફ ભાજપના પણ કેટલાક નેતાઓ સૌરાષ્ટ્રના ત્યાં પણ આ રીતે પરિસ્થિતિ છે. એટલે નેતાઓ હંમેશા જમીન ઉપર રહેવું જોઈએ, લોકોના સંપર્કમાં રહેવું જોઈએ, લોકોની સાથે રહેવું જોઈએ અને લોકોના પ્રશ્નની રજૂઆત કરવી જોઈએ. એ ઘણીવાર નેતા ચૂકી જાય છે, તેનું પરિણામ એમના ચૂંટણીઓમાં ભોગવવું જ પડે છે. બનાસકાંઠામાં પણ જિલ્લા પંચાયત ભાજપની બનવા જઈ રહી છે. સંસદ MP કોંગ્રેસના ચૂંટાયા હતા, પરંતુ ચૂંટાયા પછી મત વિસ્તારોમાં એમનું દુર્લક્ષ, એમનું
લોકો તરફી જે જોડાણ હતું એ ખૂબ જ ઓછું થઈ ગયું. ચૂંટણીઓ પહેલા જે લોકોને મળતા હતા જીત્યા પછી લોકોને મળવાનું ખૂબ ઓછું થઈ ગયું. એનું પરિણામ છે ભાજપ જિલ્લા પંચાયત કબજે કરી છે. કોંગ્રેસની જિલ્લા પંચાયત હતી એ ભાજપ કબજે કરી રહી છે, એટલે અહીંયા સંસદ સભ્ય પણ લોકોથી દૂર થયા હોય એનું પરિણામ લાગે છે. બીજી જગ્યાએ ભાજપના નેતાઓના ગઢમાં ગાબડું પડ્યું છે. એ પણ નેતાઓ જે હવામાં હતા અને જમીન ઉપર નતા, એટલે એમના ગઢમાં પણ ગાબડું પડ્યું છે. આખરે લોકશાહીમાં તો લોકો સર્વોપરી હોય છે, નેતા સર્વોપરી નહીં, લોકો નેતા બનાવે છે અને લોકો નેતાની ખુરશી પાછી પણ લઈ લે છે. એટલે નેતાઓ પોતે આત્મમંથન કરવાની જરૂર છે કે આ પરિણામો કેમ આવ્યા. આ પરિણામો આવવાથી હવે નેતાઓ જો આત્મમંથન કરશે તો ફરીથી એ જ અહંકાર પરિણામોનો સામનો. ખૂબ આભાર તમારો. આપણે સમયની મર્યાદા છે. ઘણી બધી વિગતો આપી અને કેમ હાર થઈ છે અંબાજી જેવા જે પવિત્ર સ્થાનો છે. અને અંબાજીના નામે ભારતીય જનતા પાર્ટીએ આખા ગુજરાતમાં મત માંગ્યા હતા કે અમે ત્યાં કોરિડોર બનાવ્યો, વિકાસ કર્યો, વિકાસના નામે અંબાજીમાં. અને એના જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એના ઉપર આજે પણ જાહેર ખબરો મોટા પ્રમાણમાં એ જોવા મળી રહી છે. તો લોકો જે છે એ જાણી જાય છે ક્યાં સાચું છે, ક્યાં ખોટું છે, શું પરિસ્થિતિ. તો જીતુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને આપણે આવા જ મુદ્દાઓ પર મળતા રહીશું. જય અંબે. તો આ વાત છે કે કેમ આવું થઈ રહ્યું છે. જે ખરેખર ધાર્મિક સ્થાનો છે એમાં મોટા પ્રમાણમાં હાર કેમ થઈ રહી છે. અને એટલા માટે આ બધી બાબતો આજે અત્યંત મહત્વની બાબત છે કે ધર્મના નામે જ્યારે ભારતીય જનતા પાર્ટી મત માંગે છે, એના સોશિયલ મીડિયા એકાઉન્ટ છે, ફેસબુક ઉપર આપણે આજે પણ જોઈ શકીએ છીએ કે અલગ અલગ 7 ધાર્મિક સ્થાનોના વિકાસના નામે, ત્યાં સુવિધાઓના નામે, ધર્મના નામે એમણે મત માંગ્યા છે. રામ મંદિર બનાવ્યા પછી ત્યાં રામ મંદિરમાં પણ એવી હાલત થઈ હતી. રામ મંદિરના જે ત્યાંના જે ધારાસભ્ય છે એ ચૂંટાયા હતા. લોકસભામાં પણ મોટી હાર થઈ હતી. તો આ જે આપણે જોઈ શકીએ છીએ કે એના કારણે ભલે એ ધર્મના નામે મત માંગે છે પણ લોકો સમજી જાય છે કે શું સાચું છે, શું ખોટું છે. અને એટલા માટે જ આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ કે જનતાનો ચોક્કસ વિજય થયો છે. પરાજય એવા લોકોનો થયો છે કે જ્યાં લોકોનો વિરોધ હતો, લોકો સતત એની સામે વાંધો ઉઠાવી રહ્યા હતા અને એ વાંધાઓના કારણે, વિરોધના કારણે ઘણી બધી જગ્યાએ હારનો પણ સામનો કરવો પડ્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ. બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું અને જણાવતા રહીશું કે વાસ્તવિકતા શું છે અને મુદ્દાઓ આધારિત આપણી ચર્ચા પણ કરતા રહીશું. આજે ચૂંટણીમાં આટલું જ. બીજી બાબતો આવતીકાલે પણ આપણે ચર્ચા કરીશું. નમસ્તે.